આજે મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે 6 વાગ્યાની અને આજે હું વહેલી ઉઠીને મંડી ગઈ છું બધું કામ કરવા માટે, કારણ કે ઘરનું કામ બધું મારે ને મારા ભાભીએ જ કરવાનું છે. હવેથી થોડા દિવસ મમ્મી અને પપ્પા બંને ગયા છે એક લગ્નમાં, ત્યાં આગળ એમને અઠવાડિયું રહીને આવશે. મારા કાકા કાકી ભાઈ અને બેન એ લોકો બી ગયા છે સાઉથ બાજુ લગ્નમાં, તો એ લોકો બી 20 દિવસ પછી આવશે. તો ઘરના કામ અત્યારે અમારે ભાભીએ જ કરવાનું છે અને અત્યારે લકી બધું ઢેલ આવી છે એને ઉડાડી રહ્યો છે. ફરી થઈને બાને માથામાં તેલ નખાવતી હતી અને બાને બતાવતી હતી મારો વ્લોગ. જો ઉપર બીજો પાટો ના મારે તો મારે બા રૂની ડીપટું કરી નાખે. દવાખાને કામ પતી ગયું, બાનું કામ થઈ ગયું, હવે પાછા જશું ખેરાલું. ઘરની બહાર નીકળવાની નાસ્તો કર્યા વિના ઘરે. આજે ફરીથી મેં ખાધે લોટી ચોકોપાઈ. આજે સવારનું જેટલું બી કામ હતું એ ઘરનું મેં પતાવી નાખ્યું હતું અને હવે હું થોડી વાર માટે ફ્રી થઈ છું. તો આપણે તોફાની લકીને પકડી લીધો અને હવે એને નવડાવવા બેસી ગઈ છું. અને એને નાવું નથી ગમતું તો પણ આજે નવડાવશું એને. અને તમારે લોકો જો એના જેવા વાળ કરવા હોય ને તો કોમેન્ટ કરજો, તો હું એના શેમ્પૂનો ફોટો મૂકીશ તમને, તો તમે ક્યાંક વાપરી જુઓ ક્યાંક થઈ જતા હોય તો. અત્યારે કંઈક નાસ્તો કરવાની ઈચ્છા થઈ તો આપણે ઘરમાં સોયા સ્ટીક પડ્યા હતા તો આપણે એને તોડી લીધા અને એને તોડ્યા તો એવું જ થયું કે આ વેફર જેવું હવા વધારે પણ માલ ઓછો. અને અત્યારે જોઈ તોફાની લકી નાઈને મસ્ત ઊંઘી ગયો તો. હવે મારો ભાઈ ને એ બધા આવી ગયા હતા જમવા માટે, તો આપણે પણ બેસી ગયા એના જોડે જમવા. ત્યારે વાગી રહ્યા હતા 2 અને હવે હું ઊંઘી જઈશ અને મળશું 6 વાગે. હવે હું અને મારા ભાભી ઉઠીને મંડી ગયા છે બંને કામ કરવા માટે. તો હું બનાવી રહી છું રોટી અત્યારે અને મારા ભાભી રોટી શેકી રહ્યા છે. હવે થઈ ગયો તો લકીનો જમવાનો સમય, તો હું પણ આવી ગઈ છું લકીનું જમવાનું લઈને. મંકી ખાઈ જજે લકી, ખાઈ નહીં તો હા. અચ્છા ચાલ લે ચુગલું લે ખાઈ જતો. ચાલ લે હાલે લે ચુગલું. લે હાલે મારું જમવાનું હતું આજે કાકાના ઘરે, ત્યાં આગળ બનાવી હતી પાણીપુરી. તો આપણે મંડી જશું હવે ખાવા. પછી અમે કાકાના ઘરે ખાધી આઈસ્ક્રીમ, તો ત્યાં આગળ લકી પણ મંડી ગયો તો આઈસ્ક્રીમ ખાવા માટે. કાકાના ઘરેથી હવે અમે લોકો આવી ગયા હતા ઘરે અને અત્યારે વાગી રહ્યા છે 12 અને નજીકમાં એક પાર્ટી પ્લોટ છે, ત્યાં આગળ કોઈકના હશે લગ્ન અને એ લોકો ફટાકડા ફોડી રહ્યા છે અને આ અહીંયા બીવાઈ રહ્યો છે ઘરે. આટલો બહાદુર છોકરો થઈને ફટાકડાથી બીવાઈ રહ્યો છે. તો હવે હું એને શાંત કરીશ થોડી વાર માટે, પછી હું પણ સૂઈ જઈશ. અને હવે વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં હો. બાય બાય.